એના માટે તો ડુંગળી કાપીને રાખી છે સ્લાઇસમાં અને ટમાટર બે લાલ મરચાં છે અને આ ઈમલી છે અને આમાં અડદની દાળ અને ચણાની દાળ છે. એડ કરી દઈશું. ઠંડુ થવા માટે રાખી દઈશું અને પછી આપણી ચટણી મસ્ત પીસાઈ ગઈ છે. હવે એને નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, હરિઓમ અને મહાદેવ હર. મિત્રો હવે છે ને, પહેલાં હું નિત્યક્રમ મારો એવો હતો કે બધાને જય બોલાવીને શરૂઆત કરવી. હવે ક્યારેક ક્યારેક આવું થાય છે. ચાલો, વાગ્યા છે સવારના 7. રસોડામાં આવી વિચાર્યું કે જલ્દી જલ્દી તૈયારી કરું, પણ એમ થયું કે થોડું કાંક સાફ કરી લઉં. એટલે હું સાફ કરવા માંડી. સાહેબ ગયા છે ચૂનો આપવા, અને અહીં જો બધા ફ્રીજ પર રાખી દઈએ ને, તો એને પણ ઉતારી અને કરીએ. સાહેબ આવી ગયા કે ખુરશીઓ ઢસડે છે, એટલે એ સફાઈ કરવા લાગવાના છે. અને હું હવે બનાવી લઉં રોટલા. તો બતાવું સાહેબને સાહેબ ક્યાં ચડીને શું કરવા માંડ્યા. સફાઈ અભિયાન હું ચડી નથી શકતી ને, દ્રષ્ટિ ગઈ અને 10 દિવસ થયા, હજી મોનનું કરી શકે એમ નથી. એટલે આમ સાહેબ પહેલાં કરાવે, હવે થોડીક વધારાની લોડ પડી છે એમના પર. બહુ કચરો થઈ ગયો ને. દ્રષ્ટિ ગઈ 10 દિવસ થયા, 2-3 દિવસ પહેલાં એને સાફ સુથરોય કરી હતી. ઓહો હો, પંખા બહુ ચાલુ બહુ રહે ને, એટલે બહુ ગોલા થાય, કચરા જ બહુ થાય અંદર ભરાય. ચાલો હમણાં હું બનાવી લઉં જમવાનું, અને પછી મને પણ થોડું બધે સાફ કરવું પડશે. આજ પગમાં રાહત હશે તો થોડું તો કરવું જ પડશે, તઈ ચોખ્ખું થશે ઘર. આ સફાઈ અભિયાન છે ચાલુ હલાવે કરે છૂટકો થઈ ગયા તો અમારે સારું એમ થાય ને માથે વાળ તકલીફ હતી. અમારે સારું એમ. હું મજાકમાં એમ કહું કરે છૂટકો, પણ એને ક્યારે એમ નથી કીધું કે મને આ કરવું પડશે. એ તો બધાનું કામ છે, સાથે રહીને કરીએ, એવો જ એમનો સ્વભાવથી એમને કર્યું છે હંમેશા. એક પછી એક સફાઈ કરી લે ને હું બનાવી લઉં નાસ્તો નહીં, પણ શિરામણના રોટલા. કેળાનું શાક બનાવું સાહેબ? કેળા ઘણા છે ને પીળા થઈ જશે. તો કેળાનું શાક એટલે કે મીઠું સમજી લો, શીરા ટાઈપનું, અને રોટલા બનાવું છું. ઓ મજા આવી. ચલો કરો તૈયારી ને ખાઈ લઈ. ક્યાં હું સફાઈ કરવા બધી, તો ત્યાં સુધી તમારે જવાનું ટાઈમે થઈ જશે. માણસ કે ને કાંઈ સારું થાય તો કે ઓહો, તો તને ઘી કેળા સારું થાય તો કે ને ઘી કેળા મળ્યા. અહીંયા અમે ઘી કેળા ખાવાના છીએ. આમ રોટલી ભેગા બધું સારા લાગે એમ બધા કે, પણ અમને રોટલામાં હાલે. હેલ્ધી શું છે એ હોવું જોઈએ એવું કામ છે. જો ઘી અને સાકર નાખી દીધી, અને એના પર કેળા સુધારી નાખું છું. ધીમે ધીમે સગડી ચાલુ કરી છે, એટલે ખાંડ ગળી જાય અને હું કેળા અંદર સુધારતી જઈશ. કેળા બધું પાકી જો આમ લાગે ને ત્યારે આ કરી નાખી, એટલે ખવાઈ પણ જાય કેળા, અને થોડોક ટેસ્ટમાં બદલી જાય. આજે ઘી કેળા ખાવા છે. ઘી કેળા પુત્રી આવીએ તેને ઘી કેળા એના દાદાને. તો એ રોટલા થઈ ગયા છે તૈયાર, જોરદાર. આવી જાવ જમવા માટે. તો મિત્રો વાગ્યા 9 અને સાહેબ નીકળી ગયા. હવે મને છે ને પગ હલકો છે, એટલે કામ કરવાની છૂટ થઈ છે. ઘણા રવિવાર પછી સફાઈનું કામ ચાલુ થયું. અહીંયા હવે ફ્રીજને સાફ કરી લઉં. ખબર નહીં થોડાક દિવસ થાય અને મારા ફ્રીજમાં એવું થઈ જાય, વધારાના કંઈક ભેગા થઈ જાય. ને તમારા ફ્રીજમાં થાય કે નહીં કમેન્ટ કરજો. તમને શું કેવું લાગે છે? તો ચાલો સાફ સફાઈ કરી લઈએ ફ્રીજની. ઘણી વાર એવું થાય કે થોડી વસ્તુ પડી હોય ને આપણે ઓલી થાય. અહીં 2 જગ્યાએ બધા પડી હોય. આમાં પડી હતી મને ખબર જ નહોતી, અને હું બીજી લઈ આવી નાખીશું. એટલે સાફ કરીને તો ખબર પડી જાય કેટલું ઘટ્યું છે ને કેટલું વધ્યું છે. કા ચાલો સફાઈ કરી લઈએ. મિત્રો વાગ્યા છે સાંજના 5.
આખો દિવસ કામમાં ને કામમાં વીતી જાય છે, ખબર નથી પડતી કેમ નીકળી જાય. અહીં જો આ ગોદડી બહુ મસ્ત છે. અંદર આ હું ગરમ કપડું વિછાવેલું છે પણ ક્યાંક તૂટવા લાગે છે, તો અહીં આના પર સુડાવીને મોનું નવડાવે છે. તો કે મમ્મી સરસ છે, આ ગોદડી મને બહુ જ ગમે છે, બીજી કપાસની બનાવી છે, આમાં શું ગરમ કપડું છે તો નીતરી પણ સરસ જાય છે, તો મમ્મી કંઈક કરી દો. તો અહીં એની પર ચલાવું છું હું ખોલ. તો જો અહીં મસ્ત સુવાળું કપડું લીધું છે એકદમ, અને ખોળ ચડાવી દઉં મશીન પર જ. વળી પાછી નોકરી લાગીશ તો એક દિવસનો સમય નહીં મળે. ગઈકાલથી 15મી ઓગસ્ટ અને રવિવારની રજા મળી છે તો એમાં બતાવી દઉં. આ કપડાને મેં ડબલ પાથરી લીધું અને એના પર આપણે આ ગોદડીને પાથરી દઈશું. ગોદડીના માપનું જ કપડું લઈ લીધું છે. અહીં સિલાઈ માટેની જગ્યા રાખી અને હવે હું અહીં સિલાઈ મારી લઈશ. મોટે ભાગે અમારી ઉંમરની બહેનોને તો આવડતું જ હોય પણ આ એકદમ સરળ છે કરવાનું. જો અહીં માપ લઈ લીધું. હવે અહીંથી સિલાઈ અને અહીંથી સિલાઈ મારી લઉં. આ રીતે ગોલ ગોલ વીંટી અને આને પલટાવી લઈએ. જો હવે આ પલટાવી લીધું. હવે આની અંદર આપણે સિલાઈ ભરશું અને આને આ રીતે અંદર નાખી અને પેક કરી લઈશું. તો જો અહીંયા મેં મોઢું પણ આ રીતે અંદર દબાવી લીધું મોઢાનો જેથી, અને હવે એને પહેલાં મોઢામાં સિલાઈ મારીશ અને પછી અને ચારે પર સિલાઈ મારતી જઈશ. તો જુઓ આપણી ગોદડી થઈ ગઈ છે તૈયાર. થઈ ગઈ ને. અહીં શું સાઈડમાં ઝૂલ કે આપણે કોઈ નહોતી નાખીએ, ઝૂલ વગરની જ હતી. એની પર ખોલ ચડાવીને આપણે નવી કરી એટલા માટે કે આમ જો આના પર સુડાવીને નવરાવી શકે, માલિશ કરવી હોય તો પણ સારી રહે આના પર, કેટલું જ જલ્દી ધોવાઈ જાય એટલા માટે. મને બનાવતા 10 મિનિટ લાગી પણ સમય 10 મિનિટનો કાઢવો પડે એવું કામ છે. મિત્રો વાગ્યા છે 6:30. સરસ મજાની ગોદડી પણ બની ગઈ અને મને થોડીક નવા ડ્રેસની ચૂનીને સરખી કરવી હતી એ પણ કરી આવી. અહીં મોનું રસોડામાં મંડી છે, એ વિડીયો કરે છે એટલે તમને આની પાછળ આપું છું, બરાબર. પણ હું સુવિચાર લઈ લઉં. આજના સુવિચારની વાત છે ને એ મને સ્વાસ્થ્ય પર લાગી રહી છે, કારણ કે મેં મારા સ્વાસ્થ્યનું જેટલું કહું ને એટલું ધ્યાન નથી રાખ્યું. આજે મેં એક સુવિચાર વાંચ્યો અને મને જ લાગુ પડ્યો એટલે હું તમારી સામે મૂકી રહી છું કે તમારું સ્વાસ્થ્ય છે ને એ સૌથી મોટી મૂડી છે. સાચી વાત છે ને. સ્વાસ્થ્ય નથી હોતું તો કેટલી તકલીફમાં આવી છે એ મને હવે સમજાઈ રહ્યું છે. જ્યારે હું હાલી ન શકું, સાવ બેસી ગઈ એમ. હવે તો આજે તો ઘણું સારું છે, ઘણું બધું કામ પણ કર્યું આજે, પણ આમ તકલીફમાં આવી જઈએ એટલે સ્વાસ્થ્ય બગડે, શરીર બગડે એટલે મન બગડે. એટલે એના પર એક સુવિચાર કીધો છે, તમારું સ્વાસ્થ્ય જ એક મોટી સંપત્તિ છે તમારી માટે. પરિવારનું ધ્યાન રાખતા રાખતા પોતાની જાત માટે પણ સમય કાઢો. કાઢવો જ જોઈએ અને હું કાઢીશ પણ એમ લાગે છે. પરિવારનું ધ્યાન રાખતા રાખતા પોતાની જાત માટે પણ સમય કાઢો, કારણ કે એક સ્વસ્થ મન, સ્વસ્થ તન એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે અને પરિવારને પણ ખુશ રાખી શકે. તમારા મન અને તન બંને જ્યારે બીમાર છે ત્યારે આખું પરિવાર આખું અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એ મેં જોયું છે. એટલે પછી જો હું અત્યારે સ્વસ્થ હોત તો કદાચ મોનુને એમ કહે કે તું મૂકી દે, ન કર, પણ હું પોતે જ હાલી નથી શકતી તો એને પછી ભેગા ભેગી જલ્દી તૈયારી કરવી પડી કે મમ્મી હાલી નથી શકતા તો મને કાંઈક કરવું પડશે. એટલે જો મારું તન અને મન બંને સ્વસ્થ હોત તો બધું જ થઈ શક્યું હોત. તમે તમારા મનની અને તનની ધ્યાન રાખો. પરિવાર સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ કે મારું પણ શરીર છે, ક્યાંક થાકશે, પણ આપણે એમ કહીએ છીએ કે ના આ મને કરવું પડશે, આ હું કરી લઉં, અને એ હંમેશા આપણે તકલીફ આપી રહ્યું છે. એટલે તન અને મન હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા જોઈએ. અને આપણું મન છે ને એ એવું છે અને એ એટલી સારી જગ્યા છે કે ત્યાં આપણી રજા સિવાય
કોઈ ખરાબો પ્રવેશી નથી શકતો. પછી અહંકાર હોય, દુઃખ, પીડા, દર્દ એ બધાને આપણે અંદર ઘૂસવા દઈએ ને તો આવે છે, એમને એમ નથી આવતા. એને રજા ના આપો ઘૂસવાની. એને હંમેશા એમ કહો કે તું સારી રીતે ચાલ. મતલબ પોઝિટિવ વિચાર, સકારાત્મક વિચાર કે આ બધું શક્ય છે અને હું બધું કરી શકું છું એટલે જ આ થઈ રહ્યું છે. પરમાત્માની મારી પર કૃપા છે. તમે જેને કાંઈ માનતા હો એને, ઈશ્વર, અલ્લાહ, પ્રભુ, પરમેશ્વર, માતાજી, જેને માનતા હો એના આશીર્વાદ મારી પર સતત વરસી રહ્યા છે. એટલે મારું મન અને તન બંને સ્વસ્થ છે. ચાલો હવે હું તમને બતાવી રહી છું. મોનુએ થોડોક વિડીયો કરી લીધો છે, સીધો શેર કરું છું અને પછી શું કરે છે એ પણ જોઈએ. બબુના દાદા આવવાની તૈયારીમાં છે એટલે હવે બબુ સંભાળશે એટલે આપણે થોડાક ફ્રી થઈ જઈશું. જો કે હમણાં સૂતી હતી ત્યાં સુધી આ સિલાઈનું કામ પણ પતાવી આવી. હવે બબુ પણ મોટી થતી જાય છે અને એની મમ્મી પણ સ્વસ્થ થતી જાય છે. એટલે મારા મનનું ભારણ ઉતર્યું છે અને તનનું પણ ઘટ્યું છે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી કહેજો. વિડીયો ચાલુ છે પણ હમણાં જ કહી દઉં. અને કમેન્ટના જવાબ એટલે નથી આપી શકતી કે સમય ઓછો હોય. વાંચી લઉં છું, વાંચી લઉં એટલે તો ખબર પડે કે કોઈ કેવી કમેન્ટો કરી. બહુ સારી કમેન્ટો કરી રહ્યા છો, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. મને પ્રોત્સાહિત કરી રહ્યા છો, હજી પણ કરતા રહેશો એ જ અપેક્ષા રાખી રહી છું. ચાલો હવે રસોડાની વાત સાથે મળીએ. ચલો આજે બનાવવાના છે ઢોસા. ઢોસા માટેની રેડ ચટણી બનાવું છું. અહીંયા એના માટે તો ડુંગળી કાપીને રાખી છે સ્લાઇસમાં અને ટમાટર બે સ્લાઇસમાં કાપી લીધું છે અને મરચાં અને લસણ લઈ લીધા છે. આમાં સૂકા લાલ મરચાં છે જે કશ્મીરી લાલ મરચાં છે અને આ ઈમલી છે અને આમાં અડદની દાળ અને ચણાની દાળ છે. તો એટલું મેં બધું તૈયાર કરીને રાખી દીધું છે. આ બધું તેલ ગરમ કરવા માટે મૂકું છું અને આ બાજુ દાળને પલાળી લીધી છે જેથી જલ્દી ચડી જાય અને આમાં આલુ છે જે બફાઈ ગયા છે. તો ચટણીની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણી જે અડદની દાળ અને ચણાની દાળ હતી એને તેલમાં નાખી દઈશું અને એને થોડું એવું ગોલ્ડન બ્રાઉન થશે ત્યાં સુધી ચડવા દઈશું. અડદની દાળ છે એ જલ્દી પાકી જાય છે તો એ જલ્દી થઈ જશે. હવે આપણી દાળ પાકી ગઈ છે તો આપણે અંદર લસણ અને મરચાં ઉમેરી દઈશું. એને થોડું પાકવા દઈશું. લસણ અને મરચાં પાકી જાય એટલે આપણે સૂકા કશ્મીરી લાલ મરચાં એડ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે કાંદા કાપી રાખ્યા છે તો એને એડ કરી દઈશું. ત્યારબાદ મેં કાંદા એડ કરી દીધા છે અને એને કાંદા જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવી દઈશું. આપણે ટમાટર પકાઈ ગયા છે તો હવે હું ગેસને બંધ કરી દઈશ, બંધ કરી દઈશ અને હવે આને ઠંડુ થવા માટે રાખી દઈશું અને પછી પીસી લઈશું. આપણી ચટણી જે છે એ ઠંડી થઈ ગઈ છે તો એને હું ગ્રાઇન્ડર જારમાં એડ કરી દઈશ. એમાં આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. આપણે જે કશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલા માટે અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. મેં નમક પહેલાં ચટણીમાં નથી નાખ્યું એટલે એ હિસાબથી નાખી દઈશું અને ઈમલી નાખી દઈશું. હવે આને પીસી લઈશું અને પાણીનો ઉપયોગ નહીં કરીએ. આપણી ચટણી મસ્ત પીસાઈ ગઈ છે. હવે એને એક તડકો લગાવી દઈશું. ઢોસા ઉતારવાની થઈ ગઈ છે તૈયારી. મને શીખવાડજે કારણ કે મેં ઢોસા કરવા આવ્યા ને મેળ નથી આવ્યો ક્યારે. જો પપ્પાને બેસાડી દઉં જમવા. મોનાને ઢોસા ઉતારવાની બહુ શીખ સારી છે. જે ઉતારતા હોય એને બધાને હશે. ખબર નહીં, હું પહેલેથી કર્યું જ નથી. પેલા દ્રષ્ટિ કરી દેતી ને પછી મોના કરી દે અને એથી પહેલાં મેં ઢોસાવાળી પીડા બંધ નથી પડ્યા. ઉતાપા જ બનાવી ગાટા ગાટા. દાદા જમવા બેઠા ને આ પોતરી કે હું નહીં જમવું હે આજ મીઠું લીધી નથી જરાક ક્યાંક વિડીયોમાં. હે મીઠું ને
ઓ આખું કાઢવા માંડ્યા પછી દાદા જમવા માંડ્યા. કેમ બરાબર એ ચટણીને જોઈ લો, ટેસ્ટ કરી લો. ચાલુ છે, ફૂલ તૈયારી છે. એમ ને હોવ શું થયું હે? એ મમ્મી ઢોસા ઉતારે ર તમે શાંતિથી સુઈ જાઓ. કોણ એમ મોઢું ખોલેલું હે? ડાઈ દીકરી છે, રડે નહીં. હા કડે. હા હાલો તો તેડી હાલો. બટુને વતાવા ગયા. કેવો આવે કયો? એકદમ સરસ હો. ઢોસા ને ઇડલી ને બનાવવામાં તો કાંઈ ન ઘટે. હે મોનાબેન બનાવે એમાં પછી કાંઈ ન ઘટે. બનાવેમાં કાંઈ ન હોય, ખામી જ ન હોય કાંઈ. જબરદસ્ત છે. ખાઈ ગયો એ છોકરી સમીરે આંજી ત્યાં સુધી. હે મીઠું તો હવે મારી પાણી થાળી પીરસાઈ ગઈ, થઈ ગઈ તૈયાર. આવે હું પણ જમી લઉં. આવો ઢોસા સંભારની મોજ. અમે અહીંયા નાસ્તો કરીએ છીએ. સોરી, અમે અહીંયા ઢોસાને ખાઈ છીએ ને. મોન ઉપર બેઠો પ્લેટફોર્મ પર બનાવેલી છે ને. ભેગી દેખાય. બધા ભેગી દેખાય, મા દીકરી બે દેખાય. આ સ્થળ એવું છે ને, અહીંયાથી સીધું લે તો બધું દેખાય. તો મિત્રો જમતા જમતા વિડીયોનો કરશું એ નહીં, કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે. તો વિડીયોને લાઇક શેર કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. બાય બાય.